હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરના માટીયેડ ગામે પ્રેમીએ પ્રેમિકાને કુહાડીના ઘા ઝીકી. હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વરના માટીયેડ ગામે પ્રેમીએ પ્રેમિકાને કુહાડીના ઘા ઝીકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 5 વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો. પ્રથમ પતિના મોત બાદ ફળિયામાં જ રહેતા યુવાન જોડે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમિકા ગામમાં ઘરકામ કરવા જતી હતી, જે પ્રેમીને પસંદ ન હતું. પ્રેમીએ લાકડા કાપવા બોલાવવા આવ્યો અને પ્રેમી ઘરકામને લઈને લાકડા કાપવા જવાની ના પાડતા જ કુહાડીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. અંકલેશ્વરના માટીયેડ ગામના 38 વર્ષીય સુશીલાબેન દશરથભાઈ વસાવાના પતિ દશરથ વસાવાનું 15 વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું. સુશીલાબેનને સંતાનમાં 2 સગીર દીકરી છે. સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ ગુમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર